સ્વાગત છે મિત્રો આજના એક નવા બ્લોગની અંદર. તો અત્યારે આપણે ગાયો લઈને આવ્યા છીએ મારા ખેતરની અંદર. જો હું તમને બતાવી દઉં, હિરણનું વાળું ખેતર છે આવ્યું, એની અંદર આપણે ગાયો લઈને આવ્યા છીએ. જોઈ લો આખું ભેરણું છે, વાળી બંધી એની અંદર આપણે આવ્યા છીએ. બરાબર, તો ગાયો અત્યારે આમાં ચરે છે. પછી પાણી પીને બીજે ચોય જવાનું થાય તો બતાવીશ હું તમને. અત્યારે તો આમાં ચરી રહ્યો છે. જોઈ લો આ બાજુ ગાય છે, પેલી બાજુ બકરો ચરે છે. બરાબર, બીજો શેડો વાંચી દીધો હતો જાય છે નહીં. પેલી બાજુ બકરો ચરે છે, જો પેલો ભાઈ જાય એ બાજુ. આ બાજુ આપણી ગાયો છે. બરાબર, તો ગાયો પેલી બાજુથી અમે લાવી દીધી છે. અમે તો અમે ડાયરેક્ટ જવાનું છે આપણે પાણી પીવડાવવા માટે. અને પેલી બાજુ ગાયો બહાર નીકળી છે, થોડી હું પાછી લેતા આવું. તમે બ્લોકમાં બને રહેજો, મળીએ પછી. તો એક અને ગાયો લઈને આપણે પીવડાવવા આવ્યા છીએ ખાડે પાણી. ફીટ એક વાજો છે અને ગાયો લઈને પાણી પીવડાવવા આવ્યા છીએ. જોઈ લો આ બાજુ પેલી બોડી ગાય બેઠી છે. બરાબર, બોડી ગાય પાડાને બે ભાગે છે ને, બધું પાણી દોરી નાખે. આમ જવા દીધી છે ને. ઓ બધી ગાયો આવી રહી છે. પાણી ખાસી ચૂહાઈ ગયું છે. આટલા સુધી હતું સેજ. જોઈ લો મારો પગ ને એટલા સુધી હતું. પેલું હમું થડી રહ્યું ને એટલા સુધી હતું, ચૂહી ગયું. ઓ હે હમણાં આવી બધી ગાયો ભાઈ. આમાં પીવો છે બધી ગાયો. એ મળે તો જય માતાજી મિત્રો. આપણે ગાય પીવરાઈને લઈને ક્ષેત્રમાં આવ્યા છીએ. જો આમાં ગાયો પૂરી છે. આમાં ઈંડાવાળું ક્ષેત્ર છે, એની અંદર પૂરી છે. આ બાજુ બધો હોગળો ને એવું ખાય છે. જો હું તમને બતાવી દઉં, એ બાજુ બધું ચરું છે. પાણી પાઈને અંડી હાલ જ આવ્યા છીએ. ચમકો આપણે ચા પાણી કરીને તો અહીં આવ્યા હતા. પેલા સવારે હતો એ ક્ષેત્રમાં ચા પાણી કરીને અને ડાયરેક્ટ આવ્યા હતા પાણી પીવડાવવા માટે. પાણી પીને આવી ગયા છીએ અરે ઈંડા માટે. તો જોઈ લો આ બાજુ આયરી આડ છે ઈંડોની. આટલો ઉભો રહ્યો છું હું. એટલા તો જો સોયલો છે નહીં બેહાયો. એટલે આજે તો તડકે ઊભું રહેવાનું થયું છે. તડકામાં હલવાયા છીએ. જો સુરત કેટલો બધો તાપ આપી રહ્યો છે. તો ચલો અમે વ્લોગમાં બને રહ્યો, મળીએ પછી. ત્યાં સુધી જોડાયેલા રહેજો વ્લોગની અંદર. તો બસ ગાયો લઈને અમે નીકળ્યા છીએ આપણે પાણી પીવડાવવા માટે. કેમ કે 4 વાગે જવા આવ્યા છીએ, એટલે આ બધી ગાયો લઈને અને પાણી પીવડાવવા માટે નીકળ્યા છીએ. જો ગાયો બધી ચેર આવે છે, હું તમને બતાવું. અત્યારે પાણી પીવડાવવા માટે જવાનું છે. ગાય બેસ પી દઈએ, નીકળે છીએ. ઓ ઓ પાણી આવી જશે. જો બસ બુડી ગાય ઉપડી. જુઓ ગાય બુડી ગાય હેડી છે. આમ આપણી ગાય બધી હજુ આવે. તો બસ ગાય પીવડાવવાનું અત્યારે ચાલુ જ છે. તો આટલા આપણો બ્લોગ એન્ડ કરીએ છીએ. તો તમને અમારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય મહારાજ.